ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તો ચાલો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ। આજે આપણે જે સરસ મજાની રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના બાજરીના લોટના અને કોબીજનો નવો જ નાસ્તો આજે આપણે બનાવવાનો છે મિત્રો। તો ચાલો તેનું મટીરિયલ તમને બતાવી દઉં। તમે કદાચ આવો નાસ્તો કોઈ પણ વાર ખાધો નહીં હોય, અને જો ખાધો હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો, કારણ કે બાજરીના લોટની અંદર કઈ કઈ વસ્તુ ઉમેરવાની છે તે હું તમને બતાવી દઉં મિત્રો। તો સૌપ્રથમ આપણે ટામેટાં લીધેલા છે, આદુ છે, ગાજર છે, લીલા મરચાં છે, પલાળેલા પૌવા છે, તલ છે, બાજરીનો લોટ છે, કોબીજ છે અને 2-3 ચમચી ચણાનો બેસન છે મિત્રો। તો ચાલો સૌપ્રથમ આપણે કોબીજને છીણી લઈએ અને ગાજરના સરસ મજાના ટુકડા કરવાના છે, અને સરસ મજાનો આજે આપણે બાજરીના લોટ અને કોબીજનો નવો જ નાસ્તો કરવાનો છે। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। ચાલો મિત્રો, તો સરસ મજાના નાસ્તા માટે આપણે કોબીજને આ રીતે છીણ કરી લઈએ। ચાલો મિત્રો, તો મરચાંનું પણ એટલે કે લીલા મરચાંનું પણ કટિંગ કરી લઈએ। ચાલો સરસ રીતે ટમેટાનું પણ કટિંગ કરી લઈએ। તેમજ આ રીતે ગાજરના થોડાક ટુકડા પણ કરીને અંદર ઉમેરવાના છે મિત્રો, કારણ કે બાજરીના લોટ અને કોબીજના નાસ્તાની અંદર આવું અલગ અલગ વસ્તુ થોડુંક નાખશું શાકભાજી, તો તે નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો। ચાલો થોડુંક આદુ પણ અંદર છીણીને ઉમેરી દઈએ મિત્રો। ચાલો મિત્રો, તો હવે થોડાક આપણે જે પલાળીને રાખેલા હતા તે પૌવા પણ અંદર ઉમેરી દઈએ। તેમજ 2-3 ચમચી ચણાનો બેસન, તેમજ 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી ચણાનો લોટ નહીં પરંતુ 1 વાટકી બાજરીનો લોટ ઉમેરવાનો છે મિત્રો, કારણ કે ચણાનો લોટ તો ફક્ત 2 ચમચી જ ઉમેરવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું, તેમજ થોડો ગરમ મસાલો પણ ઉમેરી દઈએ। થોડીક ખાંડ પણ સ્વાદ પ્રમાણે ઉમેરી દઈએ। થોડુંક લાલ મરચું, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, 1 ચમચી હિંગ। તો ચાલો મિત્રો, હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। થોડુંક મોવણ માટે તેલ પણ ઉમેરી દઈએ। તેમજ 1 ચમચી ખાટું દહીં પણ ઉમેરવાનું છે મિત્રો। 1 ચપટી તલ પણ ઉમેરશું મિત્રો, કારણ કે તેનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે। તો ચાલો બધું મિક્સ કરી લઈએ અને સરસ રીતે લોટને બાંધી દઈએ। ચાલો મિત્રો, તો સરસ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે। જ્યારે તમે લોટ બાંધો ત્યારે પાણી જરૂરિયાત પ્રમાણે ધીમેથી નાખજો, કારણ કે તેમાં કોબીજ હોવાથી પાણી બીજું મૂકતી હોય છે, જેથી આપણો લોટ ઢીલો ના બની જાય મિત્રો। ચાલો મિત્રો, તો સરસ રીતે આટલો લોટ આપણો ઢીલો રાખવાનો છે। તો ચાલો સરસ મજાનો નાસ્તો બનાવવાની શરૂઆત કરશું। સૌપ્રથમ આપણે લોઢીની અંદર આ રીતે થોડાક તલ ઉમેરશું। ત્યાર પછી અંદર આપણે આ જે લોટને તૈયાર કરેલું છે તે અંદર આ રીતે મૂકવાનું છે મિત્રો। જો મિત્રો તમે એક વખત આ રીતનો નાસ્તો બનાવશો તો તમને થેપલા કરતાં પણ વધારે સ્વાદ આમાં આવશે મિત્રો, અને ગુણકારી છે, સ્વાદિષ્ટ છે, તેમજ તેની અંદરથી આપણને વિટામિન પણ પૂરતા પ્રમાણમાં મળશે મિત્રો, અને સ્વાદિષ્ટ તો નાસ્તો છે જ મિત્રો। તો ચોક્કસ આવો નાસ્તો બનાવજો। ચાલો સરસ રીતે તેને પલટાવી લઈએ, કે જેથી કરીને
બંને બાજુથી સરસ મજાનો આપણો નાસ્તો પાકીને તૈયાર થાય મિત્રો. જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવો સરસ મજાનો સ્વાદિષ્ટ તેની સુગંધ પણ એટલે કે સ્મેલ પણ એકદમ સરસ આવતી હોય છે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો નાસ્તો તૈયાર છે. થેપલાને પણ ભૂલવાડી દે તેવો તેમજ ઢેબરાને પણ ભૂલવાડે તેવો સરસ મજાનો સ્વાદિષ્ટ નાસ્તો બનતો હોય છે. તો ચાલો હવે બધો જ નાસ્તો આજે તૈયાર કરી લઈએ. કારણ કે આ નાસ્તો ચા સાથે, દૂધ સાથે, કોફી સાથે અથવા તો લુખો પણ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તેનો સ્વાદ જ કંઈક અનેરો હોય છે મિત્રો. એકવાર ચોક્કસથી બનાવજો. તો ચાલો હવે બધા જ આ રીતે આપણે નાસ્તાને તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો બાજરી કોબીજનો નવો જ નાસ્તો તૈયાર થઈ ગયો છે. એકદમ ક્રિસ્પી અને સરસ મજાનો કડક એવો ખાવાની મજા આવે તેવો સરસ મજાનો નાસ્તો છે મિત્રો. તેને આપણે દૂધ સાથે, ચા સાથે અથવા તો કોઈ પણ જાતના સોસ સાથે પણ ખાઈ શકાય છે, ગોળ સાથે ખાઈ શકાય છે અને લુખું પણ ખાઈ શકાય છે. આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો મિત્રો, આપણે બગીચાની અંદર બેસીને સરસ મજાનો આવો ચા સાથે નાસ્તો કરી લઈએ. તમે પણ આવો નાસ્તો એક વખત ચોક્કસ બનાવજો. કારણ કે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે મિત્રો અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો તમે એકવાર જો આવું બનાવશો તો પુડલા અને ઢેફલા પણ ભૂલી જઈશો મિત્રો. તો ચાલો મિત્રો, કેવી લાગી આપણી આ રેસીપી તમને? જો તમને આ નાસ્તો ગમ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે ખાવાની કેવી મજા આવી મિત્રો. તો ચાલો આપણે હવે જમી લઈએ, ખાઈ લઈએ. જય યોગેશ્વર ભગવાન.